જગત ધનની જોગણી ના ગાંડી તમને પૂછ્યું હું બાર ગામના બારોટા ખેલું છું માં તમારા તલવાર અને ત્રિશુલ તારા મઢમાં રાખું છું માં ગાંડી સદાય મારી ભેડે રહેજો ઓખાની અંદર સેજક બાદશાહનું રાજ ચાલે છે અહીંથી તારો ચીચોડો ઉઠાવી લે નહીતર તો શું કરી લઈશ હે મુગુ તને અને તારા ચીચોડાને બેને દરિયામાં ફેંકી દઈશ તો મારી આ તલવારના એક જ ઝાટકે તારું મસ્તક જુદું કરી નાખીશ મને નહીં પહોંચવા દે હે માં ગાંધી મારી વારે આવજો મારા રસ્તામાં આડી આવનાર તું કોણ હું કોણ છું એ તો હવે તને ખબર પડશે ને જ્યારે જાંગીલા વાગતા હોય ને ત્યારે મને ગાંડીને યાદ કરજે જો તારી વારે ન થાવ તો આ ધરતી પર હું ગાંડી દેવ ન કહેવાં જો બેટા કાયમ ધર્મના રસ્તે જ ચાલજે અધર્મના રસ્તે ક્યારેય ન જાતો કદી કોઈ ગરીબની આંતરડી ન દુભાવ
પ્રેમની આટલી શીખ યાદ રાખજે. હા માં, હું સદા યાદ રાખીશ. સરદાર, હવે આપણે શું કરશું? અરે ભેરુ, પાટણ બધે ભેરોશી અંગ્રેજીનો ખટપટિયો છે. મારી કોઈ પણ બાતમી અંગ્રેજીની સાથે પહોંચાડે છે. તો આપણે અત્યારે પાટણ પર તાટકી અને એની રયતને લૂંટી લઈ ખુદ ભેરોશી મારી સામે આવશે. એક ડગલું પણ આગળ વધી છે તો આ બંદૂકના ભડાકે તને મીંજી નાખીશ. તારા અંગ પર જેટલા ગણના છે એ ઉતારી મને આપી દે. અરે બાપુ, હું તો તમારી દીકરી સમાન ગણાવ. દીકરીના ઘરેણા ન ઉતારાય હો. દીકરી તો તું ભેરવસિંહના રાજની, મારા ઓખાની નહીં. ઉતાર તારા ઘરેણા અને કહી દીજે તારા ભેરવસિંહને કે ઘરેણા જોતા હોય તો ઓખા આવીને લઈ જાય.